નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નજીક હાઈવે પર માંડવા નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે માંડવા નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બાઇક સવાર એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર નર્મદા જિલ્લાના અને હાલ અમરતપુરા ગામ નજીક એરપોર્ટ કમ્પાઉન્ડમાં રહેતા 39 વર્ષીય ગણેશ ખુશાલભાઈ બારિયા પોતાની મોટરસાઇકલ પર ભરત ઉકેશભાઈ બારિયા સાથે પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન માંડવા નજીક આલ્કેમ કંપની સામે પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે મોટરસાઇકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ બાઇક પર સવાર બંને રોડ પર પટકાયા હતા। ગણેશ બારિયાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ભરત બારિયાને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ટ્રક ચાલક રાજકરણ મૌર્યની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।